તું આપણો નહીં જોવું આપણો અથર્વ ગુડ મોર્નિંગ કે તો અથર્વ હરે મારે ગુડ મોર્નિંગ જો ઉઠ્યા તો આપણે પહેલાં નાસ્તા પર બેસી ગયા છે દિયાબત્તી થઈ ગઈ અને હવે નાસ્તો કરીએ નાસ્તો કરી જઈએ ડીમાર્ટમાં સવારમાં ડીમાર્ટમાં તેલ લેવા આપણે જવું પડશે હવે ટાઈમ આવી ગઈ પપ્પા કે ગયા તેલ લેવા ગયા પપ્પા તેલ લેવા ગયા પપ્પા અને મમ્મી બનાવે છે સેન્ડવિચ શેરડી બનાવો છો કાવ્ય પડી રહી ને આવા જતી નહીં રંધા તું કાઈ છે તું શું કાઈ છે હા લે ઓય તાર ખાવસ માર તાર માર ખાવો કે મમ ખાવું તું એ બહુ રોતો ને નકર તને માર પડશે હો ઓકે ઓકે જમવા બેસી જઈએ આ ભાઈ લોચ પોચ થઈને આવી ગયો છે ખાવાનું નહીં ભાઈ એને એને ભૂખ ના લાગે હવે તો જમવામાં છે ને દાળ ભાત 2 સબ્જી છે રોટી છે એટલે મસ્ત મજાનો આજ રવિવાર છે તો ખાઈ લઈએ આ ભાઈ આવે છે ને તો ભૂખ લાગતી એને હવાનો નાસ્તો સેન્ડવિચ હતી ને એ અમે ખાઈ ગયા એના ભાગની એટલે સેન્ડવિચ ખાવા બી આવ્યો નથી આ બધા ખાઈને બેઠા આ બેનને તો બહુ ભૂખ લાગી હતી ફટાફટ બેસી જશે ખાવા હા રોટલી પતી જાય લડો જમી લઈએ તો ભાઈ આ તો રેડી થઈ ગયા છે આજ રવિવાર છે પણ એક આંબેડકર જયંતિની અને કોમ્પિટિશન છે સમર્પણ મુખ બધી સ્કૂલની અંદર અને કોમ્પિટિશન છે એટલે કોમ્પિટિશનમાં જવાની તૈયારીઓ ચાલી રહી છે સ્ક્રેચ કોમ્પિટિશન પેઇન્ટિંગ કોમ્પિટિશન છે 3 કલાક છે 3 કલાક એક જગ્યાએ બેસવાનું છે વહેલું પૂરું થઈ જાય ફોન કરી દેજે એનું વહેલા છોડી દે તો ફોન કરી દેજે ક્રોસ ઓકે ચલો જતા આવીએ ઓકે ચલો તો લિફ્ટમાં બેસી ગયા છીએ બેસી નથી ગયા ઊભા જ રહ્યા છે હજી તો ઊભા રહ્યા છો ને બેસી ગયા છો ઊભા છે તો જો ભાઈ આ બધા તો અહીંયા ઊંઘી ગયા છે આ મેડમ એકલા જાગ્યા બાકી આ બધા છોકરા ઊંઘી ગયા રુદ્રાક્ષ જે છે કોમ્પિટિશનમાં આ મેડમ રીલ બનાવવા માટે ઊભા થયા છે પણ સાસુમાં આવતા નથી એટલે રીલ્સનું ઠેકાણું પડતા નથી આ ગુંડો અમારે ઊંઘી જાય પછી જ અમારે રીલ્સ ઉતરે વગર અમારે રીલ્સ ઉતરે નહીં શું કહેવું હું તને હજી કહું તારે જે ટાઈમ ફિક્સ હોય જે આ ટાઈમે જે કરવાનું મને કહી દે હું તને યાદ કરાવું તું ભૂલી જાય છો 5 વાગે શું કરો ભૂલતી નથી 5 વાગે શું કરવાનું છે તો નથી કે આજ મારે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું છે સબ્જી વહેલી બનાવી દેવાની છે એટલે તું મને કહે કે કેટલા કે તાર સબ્જી બનાવી હું તને કહી દઉં કે આટલા વાગે તું બનાવી દે બટાકાની સબ્જી બનાવી દે અને પૂરી તો નહીં ખાવી ડબલ પડવાળી રોટલી બનાવી દે અને રસ લાવી દઈએ કોબલી નાખીને શાક બનાવી દેવાનું ના બસ કશું કેવું નહીં મારા તને તો ઉપર તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયેલ છે ને આપણા પીપળા મૂકેલા છે એટલે પીપળા લઈ જવા પડશે વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે સૂરજ મામા તો દેખાતા જ નથી પણ છાંટા ચાલુ થઈ ગયા છે પીપળા લઈ જવાના છે ભેગવ માટેના તો ગાઈઝ જુઓ કેટલો બધો પવન અને માટી ઉડી છે હા હા ઓહો મોબાઈલ ખેંચાઈ જાય છે ભાઈ અહીંયા તો અચાનક વાતાવરણમાં પલટો આવેલ છે આ બધા ઉપર આવી ગયા છે
તો ફાઇનલી ગાઈ જો આ ભાઈ તો આવી ગયા છે બધું કોમ્પિટિશન પૂરું કરીને. તો જો ભાઈ એ ટ્રોફી લઈને આવી ગયો છે, ફર્સ્ટ ટ્રોફી અને ગિફ્ટ ઓલ્સો ફર્સ્ટ રેન્ક. ઓકે, તો જો ગાઈઝ પતી ગયું એટલે પતિને જમવા બેસી ગયા છે અને ભાઈ કોમ્પિટિશન જીતીને આવ્યા એટલે એ ભાઈની ખુશીમાં રસ લાવ્યા છે. તો મસ્ત બટાકાનું છે ને આંબલીવાળું શાક છે જે લગ્નમાં બનતું હોય ને એ ટાઈપનું, અને છે ને ડબલ પડવાળી રોટલી, રસ જોડે ડબલ પડવાળી રોટલી જો એટલે સિઝનનો ફર્સ્ટ કેરીનો રસ. બોલો. ઓકે, તને આપી દઈશું. ઓકે, જો બધા બેસી ગયા છે ધીબેડવા માટે. જોયા